અને હું આપણા ગુજરાતના લોકોને પણ એક અપીલ કરીશ કે અમારા ગામના ગરબામાં અમે માતાજીની જ આરાધના કરીએ છીએ, નહીં નવા નૃત્ય ગીતો. આપણે જોઈએ છે અત્યારે તો ડિજિટલ જમાનામાં લોકો ગરબાની જોડે ટીમ્બલીઓ રમે છે, હિન્દી ગીતો ગાય છે. આ બધું માતાજીના ગરબામાં શોભતું નથી. પણ આ ડિજિટલ જમાનામાં અત્યારે ગરબાને લોકો ભૂલી અને એક ડિજિટલ પદ્ધતિ અપનાવી રહ્યા છે. એમાં માતાજીની આરાધના નથી થતી, પણ એક નૃત્ય થઈ રહ્યું છે અને ગરબા લુપ્ત થતા જઈ રહ્યા છે. લોકોને મોજ મસ્તી કરવાનું લાગે છે, પણ ખરેખર માતાજીની આરાધના એ છે કે તમે 9 દિવસ માના આંગણે ગોળ ફરતા ગરબા રમો. એમાં માતાજી પ્રસન્ન થાય છે કે ટીમ્બલીઓ, ઇંગ્લિશ ગરબા, હિન્દી સોંગો વગાડવાથી માતાજી પસંદ થતા નથી. હું તો ગુજરાતની પેઢીને એટલું જ કહીશ કે તમે નવરાત્રિનો ફરજ શું છે, નવરાત્રિને પહેલાં જાણો. નથી ટીમ્બલીઓ વગાડવાના ગીતો. માતાજીની આરાધનાનો મોટો મતલબ છે ગરબા, મા શક્તિની આરાધના, જેમાં 9 લાખ લોબડિયાળો 9 લાખ અવતાર લઈને તમારા આ નવરાત્રિના અવસરમાં આંગણે આવે છે, પ્રસન્ન થાય છે.